સુરતમાં લાજપુરની મધ્યસ્થ જેલ વિવાદમાં આવી છે। અહીં લાજપુર જેલમાંથી કથિત સ્મિત નામના આરોપીની પત્ની અને જેલરનો ઓડિયો વાયરલ થયો। આરોપીને તમામ સુવિધા આપવા માટે ખંડણી માંગ્યાનો ઉલ્લેખ છે। આપને આ વિવાદિત ઓડિયો ક્લિપ પણ સંભળાવીએ। हाँ स्वीटीबेन सूरत लाजपुर जेलर साहेब बोलूँ छू जेल मांथी। हाँ तमारो स्मित आयो ने घोड़ा धोळेથી અહીંયા નંબર આપ્યો તમારો। बराबर। હું જેલર સાહેબ બોલું છું, એમના મિસિસ બોલે છે ને हाँ સ્મિતના? हाँ 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 હા તો મને કીધું તું કે મારા મિસિસને કહી દેજો સાહેબ કોઈ ચિંતા કરે નહીં, એમને વીઆઈપી માં રાખ્યા છે અને જમવાનું ટિફિન ચાલુ કરી દીધું છે। સ્વીટીબેન बराबर। હાલો હાલો મારો અવાજ સંભળાય છે બેન? हाँ हाँ મારો અવાજ સંભળાય છે તમને? हाँ એમને ટિફિન ચાલુ કરી દીધું છે, ગાડલું ગોદડું બહારથી મંગાવી દઉં છું અને વીઆઈપી માં રાખ્યા છે સ્મિતભાઈને। बराबर। અને મને કીધું તું કે મિસિસને સાહેબ કહેજો ગૂગલ પે કરવાનું છે બેન કેટલું? પેમેન્ટ 15,000 જ્યાં સુધી રહેશે ને કેટલા દિવસ ત્યાં રહેવાનું સુધી છે? બધે ચાર્જ। હવે મહિનો 2 મહિના તો રહેશે ને, 2-3 મહિના। મહત્વપૂર્ણ છે કે આ ઓડિયો બાદ લાજપુરના જેલર અને તેમની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે। તો જેલરે સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી। પોલીસના જણાવ્યા મુજબ ફોન કરનાર કોઈ નાગરિક છે, જેલર નહીં। કોઈ નાગરિકે આરોપીઓની સંવેદનશીલ માહિતી મેળવીને રૂપિયા પડાવવા માટે આ કાવતરું ઘડ્યું હતું। અને એની એક થોડી તપાસ કરવામાં આવી તો એ કોઈપણ જેલના કોઈ કર્મચારી કે અધિકારી નહોતા। એટલે કે જેલના કર્મચારી અને અધિકારી તરીકે ઓળખાણ આપી અને કોઈક નાગરિકે એમનું નામ વટાવી અને ખોટી રીતે લાજપુર જેલમાંથી આ રીતના માહિતી મેળવી, એટલે કે આ 3 આરોપીઓ અંદર છે એવી માહિતી મેળવી, સંવેદનશીલ માહિતી મેળવી અને એનો ઉપયોગ કરી અને આરોપીઓના સગા સંબંધી પાસેથી આ રીતના મોટી રકમ પડાવવા માટેનો એક ફોન આવેલો હતો, જે અનુસંધાને આ એક અનડિટેક્ટ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ